હરિનો માર્ગ છે સુરારો, એમાં નહીં કાયરનું કામ જોને. પ્રથમ પહેલા મસ્તક મૂકી પછી વળતી લેવું નામ જોને. કોઈના ત્યાં જઈએ ને, કોઈના પાસેથી કઈ કામ કઢાવવું હોય ને, તો પેલા આપણે એનું થઈ જવું પડે. કઈ એની પાસેથી ઉછીના લેવા હોય ને, તો પેલો એની સાથે આપણે વિશ્વાસ કેળવવો જોઈએ. અને એ આપણા ઉપર વિશ્વાસ મૂકે એવું કંઈક આપણે કામ કરવું જોઈએ, તો જ એ આપણને 5-10 રૂપિયા ઉછીના આપે. તો આપણે તો આપણા આ જીવનનો ઉદ્ધાર કરવાનો છે, એ હરિ પાસે જવાનું છે. તો એ હરિ આપણા ઉપર વિશ્વાસ ક્યારે મૂકશે? જ્યારે આપણે એના થઈશું ત્યારે. જ્યાં સુધી એના ન થઈએ, જ્યાં સુધી ભગવાનના ન થઈએ, ત્યાં સુધી ભગવાન આપણા ઉપર ભરોસો કઈ રીતે રાખે? ખાલી હાથ આયા ખાલી હાથ જાયેગા. માણસ ખાલી હાથ આવે ને ખાલી હાથ જાય. ઘણી વખત બાળકનો જન્મ થાય ને, એટલે માતાઓ બહેનો આમ બાળકને મુઠ્ઠી વાળેલી હોય, એટલે લાડમાં પૂછે, અલી ખોલો ખોલો શું લાયા છો એમ પૂછે. પાછા આમ જોવા તો દો, એટલે પેલું બાળકની આમ પરોણે મુઠ્ઠી ખોલા ને ફરી બાળક બંધ કરી દે. હવે શું લઈને આવ્યો એ તો ત્રિલોકનો નાથ જાણે, પણ જાય ત્યારે મુઠ્ઠી વાળતો નથી, આમ જ હોય. ઘણા સંતો એમ કહે છે કે માણસ જ્યારે મુઠ્ઠી વાળીને આવે ને, ત્યારે એ એના ભાગ્યનું ભાથું લઈને આવે છે. એ ભગવાન સાથે એવો બંધાય છે કે હે હરિ, હવે હું ત્યાં પૃથ્વી પર જઈ અને તને નહીં ભૂલું, તારું સ્મરણ સતત કરીશ, સત્કર્મ કરીશ, લોકોના હિતનું કાર્ય કરીશ, હું કોઈને નડીશ નહીં. પણ અહીંયા આવ્યા પછી આ સંસારનો ધુમાડો એને જ્યારે સ્પર્શી જાય એટલે ભગવાનને ભૂલી જાય, ખોલી નાખે. બાંધી લાખની અને ખુલેલી ખાખની, આવું થાય પછી માણસનું. આપણા હૈયામાં ગોવિંદને ભરવાનો, હૈયામાં રામને ભરવાના. અત્યારે હમણાં અયોધ્યામાં ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. અવધની અંદર આજે અનેક રાજ્યોમાંથી, અનેક શહેરોમાંથી લોકો ભગવાન રામને ભેટ સોગાતો આપી રહ્યા છે. જેને જે ઈચ્છા છે બધા આપે છે, શક્તિ પ્રમાણે સમાજો દરેક જણા. સાથે સાથે આજે ગલીએ ગલીએ જ્યારે સવારમાં વહેલા નીકળીએ ને, ત્યારે સવારમાં 5 વાગે 4 વાગે રામધૂનો બોલાતી હોય છે. અહીંયા પણ આવીને જોયું, મંદિરની અંદર દરેક બહેનો, માતાઓ, વડીલો અહીંયા ભગવાનનું સ્મરણ કરે છે, રામધૂન બોલે છે. એ જોઈને ખૂબ આપણને આનંદ થયો. અમને ખરેખર જગ્યા ખૂબ પવિત્ર છે, તપોભૂમિ છે. અરે આવી તપોભૂમિમાં આવી અને બેસી અને ભગવાનના 2 નામ લઈએ ને, તો આપણું જીવન સફળ થઈ જાય. પણ માણસને ઘર છૂટતું નથી. આવો આપણે અહીંયા બેઠા બેઠા હૈયામાં ગોવિંદને ભરીએ, રામને ભરીએ. ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, 7 દિવસ હું કથા સાંભળું, જાણે અજાણે કદાચ મારાથી દ્વેષ થાય, કદાચ કોઈ ખોટું કર્મ કરવાની ઈચ્છા થાય, તો તું મને એ કર્મથી વાળજે અને સારા સત્કર્મની અંદર પ્રેરિત કરજે. એ ભાવ સાથે ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો, રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ. જ્યારે પણ ધૂન આવે ત્યારે કોઈને નાચ રમવું હોય તોય રમજો બેનો.
ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ ગોવિંદ ગોવિંદ ગાઈએ રે ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ ગોવિંદ ગોવિંદ ગાઈએ ભજો રાધે ગોપાલ કૃષ્ણ ગાઈએ गिरिधारी गिरिधारी गाइए रे भजो नंदा के लालनी गाइए रे गिरधारी गिरधारी गाइए रे भजो नंदा के लालनी गाइए रे गोविंद गोविंद गाइए रे राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए राधे गोपाल कृष्ण गाइए भजो राधे गोपाल कृष्ण गाइए गोविंद गोविंद गाइए रे भजो राधे गोपाल कृष्ण गाइए ભક્તિના હૈયામાં પરમાત્માને વસાવી ઘર ખાલી હોય અનેક દુર્ગુણો ઘૂસે પેલા પણ કહ્યું મિલકત તારી તું સંભાળ તો પરમાત્માને અંદર આપણે એને બિરાજમાન કરવો પડશે એટલે બીજા કોઈ આસુરી તત્વો આપણામાં ઘૂસી ન જાય અને ભગવાનને કહેવાનું કે હવે આ કાયામાં આ દેહમાં જેની જેની જરૂર છે ને એને તું ભરતો રહેજે આ કથાથી મારું મારા પરિવારનું મારા સમાજનું સમગ્ર રાષ્ટ્રનું કલ્યાણ થાય એ ભાવનાથી આપણે અહીંયા શ્રીમદ ભાગવત કથા જ્ઞાન ગંગામાં પ્રવેશ કરીએ શાસ્ત્ર એમ કહે છે કે કથા છે ને એક પાઠશાળા એટલે સ્કૂલ રામાયણ જીવન જીવતા શીખવે અને ભાગવત વ્યક્તિને મરતા શીખવે જીવનનો નિર્વાહ કઈ રીતે કરવો જીવનમાં કઈ રીતે જીવવું એ રામાયણમાંથી બોધ પ્રાપ્ત થાય અને જ્યારે ભાગવત એ આત્માનો કલ્યાણ કઈ રીતે કરવું આ આત્માનો ઉદ્ધાર કઈ રીતે કરવો ભગવાન કઈ રીતે પ્રાપ્ત કરવા એ આપણને ભાગવત શીખવે છે એક જગ્યાએ અમે કથા કરતા હતા ને એટલે અમે એવું કીધું કે રામાયણ જીવન જીવતા શીખવે અને ભાગવત મરતા શીખવે કથા ચાલતી હતી ભાગવતની બીજે દિવસે અડધો મંડપ ખાલી પૂછવામાં આવ્યું કે ભાઈ આ બધું શું થયું એટલે કે બાપજી હજી તો અમારી ઉંમર નાની તમે અત્યારથી મરવાની વાતો કરો લ્યો મારો કહેવાનો ભાવ જ્યારે આપણું પ્રારબ્ધ પૂર્ણ થાય જ્યારે આ દીવાનું દિવેલ ખૂટશે એ દિવસે આપણને ખ્યાલ આવશે કે હું જે હરિકથા સાંભળી ભગવાનનું સ્મરણ કર્યું એ અંત સમયે આપણને યાદ આવશે અને એ જ એનાથી જ આપણું પાથું બંધા છે અને પછી આપણો ઉદ્ધાર થશે ચિત્રગુપ્ત નામના દેવ છે ઉપર જઈએ ને ત્યારે શાસ્ત્રમાં આવું વર્ણન છે એ પૂછે તને મોકલ્યો તો અહીંથી એકદમ કોરા કાગળ જેવો અને આ બધા લીટા કેટલા બધા કરીને તું આવ્યો છે આમાં આ લીટા શાના છે આપણને જ ખબર ન હોય આટલા લીટા ક્યારે થઈ ગયા એમ
જેવો મોકલ્યો તો એવો તો તું આવી ન શક્યો. તું કાગળને વધારે સાફ ન કરી શકે તો કાંઈ નહીં, પણ આમાં આટલો બગાડ કેમ કરીને આવી? આપણે કદાચ કોઈનું ભલું ન કરી શકીએ તો કાંઈ નહીં, પણ કોઈનું બુરું ન કરીએ. બસ આવા સંકલ્પો લેવાની જરૂર છે. કથા એ પાઠશાળા છે, જીવન જીવતા શીખવે છે.